રજૂઆત કરું છું. નવો વ્લોગ તમારા બધાનું સ્વાગત છે. તો મિત્રો અત્યારે આપણે એને ગેટે પહોંચી ગયા છીએ. ગેટ પર જવાનું છે. કોલકરોવાળો ગેટ છે ને, અહીંથી અમને એન્ટર થવા નથી દેતા પોલીસવાળા, કારણ કે સામેથી થોડું આવકમાં ટ્રાફિક એવી છે ને કે એટલા આવે એટલા જાય ને, રોડ સાંકળો છે, એટલા માટે વ્યવસ્થાની નીચે છે ને અહીંથી એન્ટર થવાની મનાઈ છે. હવે આપણે ખારજિયા તરલિયા થઈને જવું જોશે. ફાઇનલી આપણે ગોતેસર પહોંચી ગયા. સામે રહ્યું ગોતેસર આશ્રમમાં ગાયત્રી મંદિર, જ્યાં લાલ બાપુ પોતાની સાધના કરે છે. સૂર્યાસ્ત થવાની તૈયારીમાં તમારા ધ્રુવીબેનને ફોટો શૂટ કરી લે. પાછળ છે ગાયત્રી માતાજીનું મંદિર, ગાયત્રી આશ્રમ તે સ્થળ. અને ગુરુદત્ત જયંતિ મહોત્સવની અંદર અમે ધૂળી આવી ગયા છીએ. અને જ્યાં પહોંચી ત્યાં રસ્તા પહોંચી ગયા છે, જ્યાંથી મેન રસ્તો હોય આશ્રમ ગાર્ડન છે. આરામ કરે છે બધા. આપણે ધીરે ધીરે દર્શન કરવા મંદિર તરફ જઈએ. ફાઇનલી ભાઈ આપણે ગઢેથડ આશ્રમમાં પહોંચી ગયા છીએ. એટલે પહેલાં હવે આપણે મંદિરે જઈને દર્શન કરી આવી, પછી આગળ આપણે પહેલાં જોઈ પહેલાં દર્શન કરવા જવા ને, તો પહેલાં દર્શન કરી લઈએ. પબ્લિક જો હૈયું ધરાય છે. બોલાયો તો બેસવા માટે આસન આપીએ, એટલે ફૂલ હાથમાં રાખીએ. રમ્ય સુશોભનમ દિવ્ય સરસો પ્રેમ કરમ શુભમ આસનં ચમયાદત ગ્રહણમ પરમેશ્વરી ગાયત્રી દેવી આસનમ સમર્પયામિ. માતાજીના પગપાછે ફૂલ પધરાવી દેવી. ભાઈ ઘુમરામાન પાસે ટ્રાફિક થોડી ઓછી કરી છે. બીજું કરી બરાબર દર્શન કરી આમ ઘુમરામાન. હાલો બાપા હરે વાટકામાં પધરાવી દેવાનું. ઓમ અર્ઘ્યગ્રહણ દેવી ગંધ પુષ્પાક્ષતે યુગમ દેવી ચંદનમ સમર્પયામિ. ગંધ દ્વારા પીળા દર્શનમ નિત્ય પૂજા કરી સંકલ્પ પૂજાતે ગંધક પુષ્પાણિ સમર્પયામિ. ફૂલ કરાવી દઈએ. ये देव शंकरोतु नाना सुगंधि पुष्पाणि यथा कालोद्भवानि च पुष्पांजलि मया दत्ता ग्रहाणं परमेश्वर. ओम भूर्भुवस्व गायत्री देवी मंत्र पुष्पांजलि समर्प. હવે હાથ જોડીને માતાજીની પ્રાર્થના ક્ષમા પ્રાર્થના કરીએ. કોઈ ભૂલ દોષ રહી ગયા હોય તો આપના માફ કરે. આવાહનમ ન જાનામિ તવાચનમ પૂજા ક્ષમા પ્રાર્થનાને નમસ્કાર કરવામાં આવે છે. તો આપણે પૂરને વર્ષો જૂનો વોટ છે. ધીરે ધીરે દર્શન કરી આવીએ. જય મા દર્શન કરી લેજો મિત્રો બધા. પ્રસાદી લઈ લે. સામે દેખાય ને રસોઈ ભંડાર છે. ને આદિ દિવસે ગમે ત્યારે એની ટાઈમ દર્શન કરવા આપણે આવીને ત્યારે તમને આપણે ત્યાં પ્રસાદ લેવાનું અચૂક થાય છે. પ્રસાદનો લાભ મળે જ છે આપણે સાંજે. શ્રી લાલ બાપુના પણ દર્શન કરી લ્યો. તમને દર્શન કરાવું. લાલ બાપુ અહીંયા જે મંદિરની બહાર જે ખુલ્લું પટ છે ને એની અંદર મોટો બધો ડોંગ બનાવ્યો છે. અને અહીંયા જે આ બધા એની અમૃત વાણીનો લાભ લે છે. આ બધા
જે આ બધા દર્શનાર્થીઓ છે ને એ શ્રી લાલ બાપુ અહીંયા પોતાના મુખથી અમૃતવાણી કરે છે અને એનો બધા એનો લાભ લે છે. તો હું પણ તમને દર્શન કરાવું, તમે બધા દર્શન કરી લ્યો અને કોમેન્ટની અંદર મિત્રો જય લાલ બાપુ લખી નાખજો. જો બધા એને પગે લાગે અને પોતાના આશીર્વાદ બધા આશીર્વાદ મેળવે છે. આ પબ્લિક બધી શ્રી લાલ બાપુના દર્શન અને એના મુખથી પોતાના લાલ બાપુના અમૃત વાણીનું લાભ લે છે અને વર્ષોથી આ જે સાધના કરે છે શ્રી લાલ બાપુ. આ મેન ગેટ છે મંદિરની અંદર જવાનો અને જો આ રીતનો શણગાર કરેલો છે. તો મિત્રો ચા પાણીની વ્યવસ્થા પણ અહીં રાખી. દર્શન કરી લીધા, હવે ધીરે ધીરે પ્રસાદ લેવા જાય. વાહ ભાઈ વાહ. તો ધીરે ધીરે અમે પ્રસાદ લેવા આવી ગયા છીએ. જ્યાં બધા અનેક સ્ટોલ મૂકેલા છે, જે અનેક પોતાની સેવા, અનેક ગામથી આવેલા પોતાની સેવા જેટલી થઈ અને સેવા કરે છે. જ્યાં બધા સેવાર્થીઓ છે બધા અને મોટા ટૂંકમાં એવું બધું પબ્લિક હોય ને બધા બધી સપ્લાય કરે છે, દાળ ને ભાત ને રોટલી ને આવું બધું. અને અત્યારે અમે હું ને ધ્રુવી જમવા આવી ગયા છીએ. જમવાનું પ્રસાદ જોઈએ બધા સેવા કરે છે પોતપોતાની યથાશક્તિ મુજબ. ખરેખર બધા ધન્યવાદને પાત્ર છે, કારણ કે પોતાનો કિંમતી સમય આપી 3 દિવસનો મહોત્સવ હતો, 3 દિવસ સુધી સેવા આપવી પણ આ સમયની અંદર એટલો સમય કાઢવો પણ બહુ મોટી વાત કહેવાય. તો ખરેખર આ બધાને પણ કોટી વંદન. અમે પ્રસાદ લેવા લઈ લીધો છે અને સારી જગ્યા ગોતી ધ્રુવી બેસીને નિરાતે શાંતિથી પ્રસાદ લઈ લીધા. બધા પ્રસાદ લે છે. ગાયત્રી આશ્રમ ગધેથળ ગુરુદત્ત જયંતિ મહોત્સવ 2024 તારીખ 15 ડિસેમ્બર. બધા પોતપોતાનો પ્રસાદ લે છે, પોતપોતાની જગ્યા લઈને શાંતિથી બધા પ્રસાદ લે છે. અને અમે અનેક ભાવિકો અહીં આવ્યા છે પોતાનો સમય કાઢી અને આ મહોત્સવનો લાભ લેવા માટે. અને આ બધા જમીન જ્યાં બધું પાણીની સગવડતા આવી છે. તો મિત્રો તમને એવું લાગતું છે ને કોણ છે, પણ અમારા સાસુમાં છે, જે અહીંયા દર્શન કરીને પાછા આવતા હતા ને, જે અમને ધ્રુવી દેખી ગઈ કે પપ્પા નાનીમાં. તો બે ઘડીક ઊભીને અમે ઘડીક વાતચીત કરી અને એક વિડીયો શૂટ કરી લીધો. અને આ રાતનો નજારો ગાયત્રી આશ્રમ ગધેથરનો જોઈ લ્યો. આવું લાઇટ ડેકોરેશન ગોઠવું છે અને અદ્ભુત નજારો લાગ્યો. એમ લાગે દર્શન પણ કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે. અને હવે ઠંડી લાગવા માંડી છે. એમાં ધ્રુવેલું છે ને બધું જો જળસી ને બધું ગાડીના પેટીમાં રહી ગયું છે. એટલે હવે ફટાફટ ભાગવું ને હવે ફટાફટ ભાગી. હવે આવું બધા દર્શન કરીને પ્રસાદી લઈને ઘરે જાય છે અને અમુક હજી આવે છે. તો મિત્રો કોમેન્ટની અંદર જય શ્રી ગાયત્રી માતા અને જય શ્રી લાલ બાપુ લખી નાખજો. આ વ્યૂ જો તમને હું બતાવું, આ તમને ક્યાંય પણ જોવા નહીં મળે. આ રાતનો નજારો છે, જોઈ લો. આ સીન જુઓ મિત્રો. જય માં ગાયત્રી.